ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઈએ. ઝાંઝવા હો કે હો દરિયાઓ, તરસતા જઈએ. તરસ પોઝિટિવ ખબરોની. નમસ્કાર, હું હિતાંશ. ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. મિત્રો, વરસાદી માહોલ આપણી આસપાસ છવાયો છે, ત્યારે અમે દર વખતે આપની સમક્ષ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમથી અવનવી સ્ટોરીઓ લઈને આવતા હોઈએ છીએ. આજે આપણે વાત કરીશું આણંદના એક અનોખા આર્ટિસ્ટની, આંગણવાડી, સ્ટેમ સેલ અને સાથે જ વેસ્ટ મેનેજમેન્ટની. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, આપણે સવારે ઉઠીએ ને એટલે આપણી રોજિંદી ઘડિયાળ ચાલુ થઈ જાય. સવારે નાસ્તો, પછી નોકરી કે ધંધે જવું, સાંજે પરિવાર અને રાત્રે આરામ. કેટલી રૂટીન લાઈફ છે નહીં? પણ કોઈ દિવસ એવું વિચાર્યું કે એક કલાકારની દિનચર્યા કેવી હોય? આજે તમને રૂબરૂ કરાવીએ એક એવા જ આર્ટિસ્ટ સાથે કે જેને મન દિવસ રાતની ઊંઘ કે ભોજન એ બધું જ ગૌણ છે. બસ એની કલા એ જ એની મોટી તાકાત છે. ગુજરાતીમાં એક બહુ સારી કહેવત છે કે લાકડું તો તમારી સામે છે, એની અંદર મૂર્તિ બી પણ સરસ છે, ખાલી વધારાનો ભાગ આપણે બહાર કાઢવાનો હોય છે. લાકડાનો પોતાનો એક કલર છે. તમે જ્યારે એને પ્રેમ કરવા માંડો, એ લાકડાને તમે જ્યારે એ કલરને પ્રેમ કરવા માંડો, ત્યારે એ કૃતિ આપવા માટે તમારા હાથ છે કે તમારું જે ચિઝલ છે એ આપોઆપ જ ચાલતું હોય છે. તમારે એને ગાઈડ ક્યારેય નથી કરવું પડતું કે તમારા હાથને મેલેટને ક્યારેય કે ચિઝલને જોવી નથી પડતી. તમારી એ ચિઝલ ઓટોમેટિક જ ચાલે છે. નિર્જીવમાં જીવ પૂરે છે, વિચારોને વાસ્તવિકતાનું રૂપ આપે છે. આ એવા શિલ્પી છે જે લાકડામાં છુપાયેલ કૃતિને યોગના આકાર આપે છે. નાનપણથી જ બી મારા મગજમાં, ખાસ કરીને હું જ્યારે ગીરમાં મારો જન્મ થયો હોય તો લાકડા છે, ઝાડ છે, પ્રકૃતિ છે, અમારી રમતો છે, એ બધું જ જંગલ સાથે હોય. એટલે સ્વાભાવિક હતું એ અમારા લોહીમાં હોય અને એ અમારી સમજણનો ભાગ હોય. અને ધીરે ધીરે અમે મોટા થતા ગયા, નાના મોટા રમકડા બનાવતા ગયા, પણ એ બધું જ લાકડામાંથી ને નાના નાના હથિયારોથી. એ પછી જ્યારે સ્ટુડન્ટ લાઈફ આવે છે ત્યારે બધું વિસરાઈ જતું એ સ્વાભાવિક છે. વિદ્યાનગર આવીને મેં આની અંદર ડિપ્લોમા કર્યું અને પછી બરોડા ભણ્યો. પણ વચ્ચેનો 3 દાયકા જેટલો સમય આર્થિક પરિસ્થિતિને કારણે મારે એ ડાયવર્ટ કરવો પડ્યો. એમાં પત્રકારપણું અને ગાર્ડન લેન્ડસ્કેપિંગનું કામ કર્યું હતું. એ ગુજરાત સરકારે 16-17નો મને જે ગૌરવ પુરસ્કાર આપ્યો અને ત્યાર પછી જે મારામાં એક પરિવર્તન આવ્યું. મારા મનમાં કળા હતી, શિલ્પકામ હતું, પણ મને એવું હતું કે નિવૃત્તિ પછી આ કન્ટિન્યુ વર્ષો સુધી કરીશ. પણ ગૌરવ પુરસ્કાર પછી મને એવી ઈચ્છા થઈ કે નહીં, મારે એને 4 વર્ષ પહેલાં શરૂ કરવું છે. યોગમાં જે એક લય હોય, એક આકાર હોય, અને એ આકાર જ્યારે તમે લાકડામાં કંડારતા હોય અને એની અંદર જ એક લય આવતો હોય, એક પેટર્ન આવતી હોય, એક સરખા કલર દેખાતા હોય, તો આપણને જ્યારે જોવા ગમતા હોય છે. તો એ એક આત્માનો એક આનંદ હોય છે. અને જ્યારે તમે ખાસ કરીને કાર્વિંગ કરતા હોય અને કોઈ સ્કલ્પચર બનાવતો હોય તો તમારા મગજમાં સતત એક વિચારો ચાલતા જ રહેતા હોય. પણ એ અંતે એ ધ્યાનની અવસ્થાનો જ એક ભાગ છે. ભારતની જે શિલ્પ પરંપરા છે એ પરંપરાને વહન કરતા એમણે યોગ અને લાકડામાંથી જે અલગ અલગ કૃતિઓ બનાવવાનો જે યજ્ઞ આરંભ્યો છે, એની અંદર છેલ્લા 20-30 વર્ષોથી એમણે ઘણા બધા યોગના શિલ્પો કંડાર્યા છે. જે અમૂર્ત, જે ભારતીય શિલ્પકળાની વાત કરીએ તો હડપ્પા કાળથી માંડીને મૌર્ય કાળ, ગુપ્ત કાળથી માંડીને આજ સુધીમાં કલાકાર હંમેશા પોતાના મનના ભાવોને અલગ અલગ રીતે પ્રગટ કરતો રહ્યો છે. અને એ કડીમાં યોગને પ્રગટ કરવાનું કામ લાલજીભાઈએ કર્યું છે. પેશન્સ વાળું કામ હોય છે. હાર્ડવર્ક સાથે પેશન્સ બી રાખવી પડે છે કલાકારને. અને સતત કામ કરવાની એક પ્રેક્ટિસમાં વધારો કરો. શરૂઆતમાં 2 કલાક, 4 કલાક, 6 કલાક, મેક્સિમમ 12 થી 13 કલાક જ્યારે કલાકાર એક કામ કરતો થઈ જાય, સતત કામ કરતો થઈ જાય, ત્યારે એના મનમાં જે આકારો હતા, જે થીમ હતી મગજમાં, જે આખી રચના હતી યોગની તરફી, એ ખરેખર સાચા અર્થમાં જ્યારે બહાર આવતી હોય છે.
અને એ કલાકાર એનો આનંદ સાથે સાથે લેતો હોય છે. સતત જ્યારે એને ઘસાઈ કરવાની હોય કે એનું કાર્વિંગ કરવાનું હોય તો એક દિવસમાં લગભગ 12-13 સ્ટ્રોક મારવા પડતા હોય અથવા તો એ મેલેટ મારવા પડતા હોય છે, ત્યારે એક શિલ્પનું સર્જન થતું હોય છે. એટલે કલાકારની પોતાની બી એક આંતરિક સ્ટ્રોંગનેસતા બી હોવી જોઈએ સાથે સાથે. આ કળાને કોઈને બી મારે શીખવાડતો જાઉં તો એ કળા જીવતી રહી, અથવા તો આપણી ભારતીય સંસ્કૃતિની જે મુખ્ય યોગ છે અને શિલ્પકામ છે, તો હું આ ડીએન હાઈસ્કૂલના કેમ્પસમાં મારી જ્યાં સ્ટુડિયો છે ત્યાં વિદ્યાર્થીઓ બી મારી સાથે આ શીખી રહ્યા છે. હું જ્યારે અહીંયા પહેલી વખત આવ્યો હતો ત્યારે મને એવું લાગ્યું કે આ કામ ઘણું અઘરું હશે, પણ જ્યારે હું આ રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે લાલજી સર ખૂબ જલ્દી મને શીખવાડી દેશે અને હું ઘરે પણ આની પ્રેક્ટિસ કરું છું. હવે મને એવું લાગે છે કે હું થોડા દિવસમાં શિલ્પકલા શીખી જઈશ. રિટાયર્ડ થવાની ઉંમરે લોકો પોતાના શોખને બસ યાદોમાં વાગોળે છે, ત્યારે આણંદના લાલજીભાઈએ તેમની કળાને 56 વર્ષે ફરીથી જીવંત કરી લોકોને કલા અને યોગના સમન્વયનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ, જૈનનો રિપોર્ટ. દોસ્તો, અજાયબી સમાન અવકાશમાં ક્યારેક ફરતા લઘુગ્રહો પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરે ત્યારે પૃથ્વીના વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે એક આકાશમાં લીસોટો દેખાય. તમે ક્યારેક જોયો પણ હશે. અને આ લઘુગ્રહો એટલે જ એસ્ટ્રોઇડ, જેનો અભ્યાસ કરવો એ નાના બાળકોથી લઈને અવકાશ વૈજ્ઞાનિકો માટે પણ મહત્ત્વનો અને તેમને મનગમતો વિષય હોય છે. મિત્રો, 30 જૂન એટલે વર્લ્ડ એસ્ટ્રોઇડ ડે. આવો તેની રોચક વાતો જાણીએ. તમે રાત્રે આકાશમાં ખરતા તારા જુઓ છો અને તેને જોઈને કેટલાક લોકો વિશ પણ માંગતા હોય છે, પરંતુ અસલમાં તેને મિટ્રોઇડ્સ કહેવામાં આવે છે, જે અવકાશમાં ટ્રાવેલ કરતા એસ્ટેરોઇડ છે, જે નાનાથી ખૂબ મોટા કદના પણ હોઈ શકે છે. પણ તમે ક્યારેય કલ્પ્યું છે ખરું, જો એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાય તો શું થાય? सन 1908 में साइबेरिया में एक बहुत बड़ा सा एस्टेरॉयड इम्पैक्ट हुआ था. तुंगुस्का नाम है उसका, ठीक है. तुंगुस्का एक रिवर है उसके. तो उस एस्टेरॉयड का जो स्टोरी है एक्चुअली बहुत बड़ा एक फॉरेस्ट था. उसका ऑलमोस्ट मोर देन 2000 स्क्वायर किलोमीटर का जो वॉल्यूम था. तो वो पूरा फॉरेस्ट एक्चुअली माने बर्न आउट हो गया और सारे जो पेड़ है वो पूरा गिर गया था ज़मीन पे. बट मोस्ट इंटरेस्टिंग पार्ट जो है ना, इसमें कोई क्रेटर और गड्ढा जो हम लोग बोलता है क्रेटर बनता है, ये कोई क्रेटर नहीं था. सिर्फ सारे फॉरेस्ट जो है बर्न आउट हो गया था. तो इसका जो रीज़न है, हम लोग बोलते हैं इसको एयरबर्स्ट एक्सप्लोशन हुआ था. मतलब ज़मीन का थोड़ा ऊपर पूरा जो एस्टेरॉयड और मीटोराइड जो था पूरा बर्न आउट हो गया था, एक्सप्लोशन हो गया था, इसीलिए ज़मीन पे कुछ गिरा नहीं. तो ये है माने लार्जेस्ट इम्पैक्ट इवेंट इन वर्ल्ड हिस्ट्री. तो टू कोमेमोरेट दिस इवेंट एक्चुअली, तो 2016 में यूनाइटेड नेशन ने 30 जून में ही हुआ था, सन 1908. तो इसी दिन को हम लोग सोशल अवेयरनेस और ग्लोबल अवेयरनेस प्रोग्राम एस्टेरॉयड के बारे में, और ऐसा ना हो एस्टेरॉयड पृथ्वी में गिरे, हम एस्टेरॉयड को चेस करें, ऐसा मैंने उल्टा करें. तो इसीलिए हम लोग 30 जून को मनाता है. ये 9th ईयर है. આ એસ્ટેરોઇડ છે શું, કેવી રીતે બન્યા અને મિટ્રોઇડ્સની પૃથ્વી સાથે ટકરાવની ઘટના ભારતમાં કેટલી વાર બની છે? जब सन का फॉर्मेशन हुआ था उस टाइम हम लोग का जो प्लैनेट से 8 प्लैनेट भी बना था, तो कुछ लेफ्ट ओवर मटेरियल रह गया, तो उससे एस्टेरॉयड बना. इसीलिए एस्टेरॉयड का जो शेप है वो स्फेरिकल नहीं है, प्लैनेट जैसा, उसका इरेगुलर शेप, उसका ग्रेविटी भी कम है, इसीलिए तो बन नहीं पाया पूरा स्फेरिकल शेप. तो इंडिया में एस्टेरॉयड इम्पैक्ट का जो रिकॉर्ड है, अभी तक 4 ऐसा क्रेटर है जो एस्टेब्लिश्ड है ऑलरेडी. एक तो लोनार क्रेटर है, और एक है लोनार महाराष्ट्र में है, एक है धाला स्ट्रक्चर मध्य प्रदेश में, एक है रामगढ़ राजस्थान में,
और रिसेंटली एक डिस्कवर हुआ है गुजरात में भी, लूना क्रेटर करके, बट ये अभी तक फुल्ली कन्फर्म नहीं है, अभी भी स्टडी चल रहा है. દોસ્તો, અવકાશમાંથી પૃથ્વી પર પડેલા આ મિટ્રોઇડ્સના અંશ છે. દેખાવમાં એ સામાન્ય પથ્થર જેવા લાગે છે, પણ એવું છે નહીં. उसका जो बाहर का जो स्किन है ना, उनका पिन का, वो बर्नड आउट दिखेगा, काला जैसा कलर, तो उसको हम लोग फ्यूजन क्रस्ट बोलते हैं. तो ये फ्यूजन क्रस्ट आपको एकदम रिसेंट जो फॉल मतलब काली गिरा है उसी को मिलेगा, बट आप बाद में अगर उसको ढूंढने जाओगे तो वेदर्ड हो जाएगा, मतलब बाद में कुछ मिलेगा नहीं. और दूसरा क्या है, उसमें मेटल्स रहता है, आयरन निकल एलॉय जो बोलता है हम लोग. मेटल्स का क्या है, वो थोड़ा हेवी होता है, तो पृथ्वी का जो रॉक्स पत्थर जो है उससे थोड़ा हेवी होगा उसका. बट फाइनल वेरिफिकेशन के लिए आपको तो लेबोरेटरी आना ही पड़ेगा. તો કેટલીક સંસ્થાઓ છે જે ગુજરાત તથા અન્ય રાજ્યોના અંતરિયાળ ગામડાઓમાં રહેતા બાળકોને અવકાશ તથા એસ્ટેરોઇડ સર્ચ કેમ્પેઇન દ્વારા એસ્ટેરોઇડ શોધવાની ટ્રેનિંગ આપી બાળકોની અવકાશ પ્રત્યેની કુતૂહલતાને પોષે છે. આમાં ભાગીદારી નોંધાવી છે તે દરેકને નાસા તરફથી એનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવેલા છે, કે જેમાં વિદ્યાર્થીઓ પ્રિલિમિનરી બેઝ એક એસ્ટેરોઇડની શોધ કરે છે, અને આ શોધ કરવા માટે તેઓ એસ્ટ્રોમેટ્રિકા નામનું એક સોફ્ટવેર આવે છે, આ સોફ્ટવેરનો એ યુઝ કરતા હોય છે, કે જેની અંદર IISc કરીને એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલાબોરેશન કરીને, તો એના તરફથી ડેટા સેટ આપવામાં આવે છે. આ ડેટા સેટની અંદર એસ્ટ્રોઇડની માહિતી રહેલી હોય છે, તો આ માહિતીને એ એસ્ટ્રોમેટ્રિકા સોફ્ટવેરની અંદર પ્રોસેસ કરીને પછી એ ડીકોડ કરે છે, અને એમાંથી પછી આ એસ્ટ્રોઇડ એ ફાઇન્ડ કરતા હોય છે. તો આ રીતનો એક આ પ્રોગ્રામ છે. આ જાણીને મેં આગળ હજુ જેમ કે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ જેમ કે સ્પેસમાં ગઈ હતી, તેવી જ રીતે મેં પણ માહિતી મેળવીને તેવી રીતે જ હું પણ કંઈક શોધ કરવાની વિચાર મેળવું છું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નર્મદાથી વિશાલ પાઠક તથા અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે નિકિતા શુક્લનો રિપોર્ટ. બાળકોને ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ મળી રહે ને તો તેમના ભવિષ્યના ચણતરનો એક મજબૂત પાયો નખાય છે. અને આ જવાબદારી સમાજની સાથે સાથે સરકારની પણ છે, અને સરકાર તે માટે પ્રયત્નશીલ પણ છે. આવો જ એક પ્રયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત CSR ઓથોરિટીની સહાયથી શરૂ કરાયો, જ્યાં હરતી ફરતી આંગણવાડી જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચી બાળકોને પ્રી સ્કૂલ એજ્યુકેશન આપવા પહોંચે છે. બાળ ગમ્મત આંગણવાડી અમોને મંથન NGO થ્રુ 5 અમદાવાદ કોર્પોરેશનને બસ ફાળવવામાં આવી છે. આ બસની વિશિષ્ટતા એ છે કે આમાં ગરમ નાસ્તા સિવાય પ્રી સ્કૂલ એજ્યુકેશન અને ગમ્મત પણ બાળકોને પૂરું પાડવામાં આવે છે, કે જેમાં ગવર્મેન્ટ ક્વોલિફાઈડ ઇન્સ્ટ્રક્ટર અને આંગણવાડીની જ્ઞાન ગમ્મત કરાવે ઇન્સ્ટ્રક્ટર પણ એમાં હાજર હોય છે. અમદાવાદમાં અત્યારે 2100 કરતાં વધારે આંગણવાડી કાર્યરત છે, અને તેમ છતાંય પણ ઘણા વિસ્તાર છૂટી જાય છે. આ 5 બસ અમદાવાદના જે આંગણવાડી નથી તેવા વંચિત વિસ્તારોમાં 30 થી 40 બાળકોમાં એક સેશનમાં એવા 2 સેશન દિવસમાં કરે છે, અને એ વંચિત વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કવર કરે છે. છારાનગર, સદાનગર જેવા વંચિત વિસ્તારમાં બાળકોને પોષણ અને શિક્ષણ મળી રહે તે હેતુથી આ બસ સેવા જે શરૂ કરવામાં આવી છે એ બહુ આનંદની વાત છે. पहले हम प्रार्थना करते, फिर योगा, ड्राइंग, कलर्स, फिर हम नाश्ता करते. જ્ઞાન ગમ્મત ગાડી મારી આંગણવાડી. બાળકોને ભણવાની એવી તો મજા આવે છે કે આંગણવાડી વિસ્તારમાં આવે કે તરત જ દોટ મૂકી બાળકો ભણવા માટે બસમાં આવી જાય છે. આ શક્ય બન્યું છે ઘણા બધા લોકોના સહકાર અને મહેનતથી. આ પ્રોજેક્ટ આંગણવાડી ઓન વ્હીલ્સ બેસિકલી ગુજરાત CSR ઓથોરિટી
જેટકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ICDS વિભાગ સાથે ભેગા મળીને શરૂ કરવામાં આવેલો છે. આપણે ખાવાનું પહોંચાડી શકીએ તો આપણે એડ્યુકેશન જગ્યાએ કેમ ના પહોંચાડી શકીએ, અને એ જ વિચારને આગળ વધારતા અમે લોકો એક બસ એસ્ટાબ્લિશ કરી જેમાં કમ્પ્લીટ ડિઝાઇન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. એટલે અમને પહેલેથી ખબર હતી કે આપણે બાળકો સાથે એડ્રેસ કરી રહ્યા છે. વી હેવ ટુ ટેક મેક્સિમમ સેફટી, અને બાળકોને ગરમી ના લાગે એના માટે દરેક લેયરમાં અમે લોકોએ કાળજી રાખેલી છે કે વચ્ચે ઇન્સ્યુલેશન્સ કઈ રીતના કરી શકાય, બાળકો કઈ રીતના બેસી શકે. અમારું ઓડિયન્સ કેપેસિટી ટોટલ 20થી 25 બાળકોનું છે, એટલે એ લોકોને બેસવું કઈ રીતના ગમે, કદાચ સર્ક્યુલર રીતના ગમે, કદાચ લાઇનમાં બેસવું ગમે, અને કઈ રીતના જુદી જુદી પ્રવૃત્તિઓ થાય. તો ઉપરથી વસ્તુઓ લટકાવી શકાય, સાઈડમાં વસ્તુઓ મૂકી શકાય, ડોલ હાઉસ હોઈ શકે, બોર્ડ હોઈ શકે, અને ટેલિવિઝન હોઈ શકે, સ્પીકર્સ હોઈ શકે, અને ઘણા બધા રમકડા હોઈ શકે જેનાથી બાળક રમી શકે, બિલ્ડિંગ બ્લોક્સ જેવી વસ્તુઓ. તો એ પ્રયત્ન હતો કે મેક્સિમમ દરેક બાળકને આપણે જે એડ્રેસ કરી રહ્યા છે વંચિત વિસ્તારમાં, તે બાળકને આપણા હાઈએસ્ટ ક્વોલિટીનું ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકીએ. નાની બાબત પણ હતી જે અમારા માટે પણ શીખવાનું હતું કે આમાં આપણે બાથરૂમ કઈ રીતના મૂકી શકીએ, કારણ કે વોશની ફેસિલિટીઝ હોવી બસમાં ખૂબ જરૂરી હતી. તો અમે એક વોશરૂમ પણ ક્રિએટ કર્યું હતું. પહેલાં તો બાળકો કોઈ ભણવા એટલું નહોતું, બહાર નથી નીકળી શકતા હતા. હવે તો ઘર આંગણે ભણવાનું એક સારું એક મળ્યું છે. તો એ ખરેખર અમારા માટે, અમારા બાળકો માટે એક ભવિષ્યની એક કિરણ જાગે છે એવું કંઈક લાગે છે અમને. હવે નજીકમાં જે મૂકીને એમના જે પેરેન્ટ્સ છે કે મધર છે એ પણ કંઈ કામ કરી શકે. और यहाँ के जो टीचर एंड वेल एंड गुड है, और यहाँ हमारे बच्चों को अच्छा फूड भी प्रोवाइड किया जाता है. और यहाँ जो शुरू से बच्चों को शिक्षण के माध्यम से खिलखिलाट जिसे कहते हैं कि बच्चों के किस तरीके से उनको खेलना चाहिए, खेलने के साथ साथ एक शिक्षण भी उनको प्रोवाइड किया जाता है. और मैं आशा रखता हूँ कि जब हमारा बच्चा 6 साल के बाद यहाँ से आगे फर्स्ट स्टैंडर्ड में जाएगा तो काफ़ी अच्छी प्रगति करेंगे. બધું શીખે છે, ABCD છે, પછી એકડા છે, પછી કક્કો છે, એવું બધું ફળના સાધનના બધા નામ બોલે છે, બધું લખે છે. બાળકોનો ઉત્સાહ અને તેમના માતા પિતાના પ્રતિભાવો જોતા આંગણવાડી ઓન વ્હીલ્સનો કોન્સેપ્ટ સફળ રહ્યો છે તેમ જણાઈ આવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, આધુનિકતા અને ટેકનોલોજીની સાથે આપણે જેમ આગળ વધી રહ્યા છીએ તેમ આપણે આપણી હેલ્થને વેલ્થ માનતા જઈએ છીએ. આપણા શરીરની અંદર એવા જાદુઈ કોષ છે કે જે ન માત્ર નવી કોશિકાઓનું નિર્માણ કરે છે પરંતુ શરીરને ઘણી બીમારીઓથી દૂર પણ રાખે છે. અને આ જાદુઈ કોશિકા એટલે સ્ટેમ સેલ. આ સ્ટેમ સેલ કેવા છે, સ્ટેમ સેલ થેરાપી એટલે શું, અને સ્ટેમ સેલ ડોનેશન કેવી રીતના કરી શકાય તે જાણીએ. માનવ શરીરમાં અનેક જાતના કોષ હોય છે. એમાંથી એક છે સ્ટેમ સેલ. સ્ટેમ સેલ એટલે સ્ટેમ, જે વિભાજન દ્વારા કોઈ પણ જટિલ કોષોમાં રૂપાંતરિત થઈ શકે છે અને જેનાથી કેટલાક રોગોનું નિદાન થાય છે. એકચ્યુઅલી ઇટ ઇઝ હિમેટોપોએટિક સ્ટેમ સેલ છે કે જેનું ફંક્શન છે કે લોહીના બધા કણો બનાવવાનું, કે રેડ સેલ્સ, વ્હાઇટ સેલ્સ, પ્લેટલેટ્સ એ બનાવવાનું છે. એટલે એને હિમેટોપોએટિક સ્ટેમ સેલ કહે છે. અને જે બ્લડ ડિસઓર્ડર્સ, કેન્સર એટલે બ્લડ કેન્સર હોય, લ્યુકેમિયા હોય, લિમ્ફોમા હોય, અથવા પછી કેન્સર સિવાયના લોહીના રોગો જેવા કે થેલેસીમિયા, સિકલ સેલ એનિમિયા, ઇમ્યુનો ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ, એ બધા રોગમાં સ્ટેમ સેલ્સ, જે દર્દીના સ્ટેમ સેલ્સ છે એ રોગવાળા છે. એટલે જો એમના સ્ટેમ સેલ્સ બદલવામાં આવે તો એમને એ રોગથી છુટકારો મળી શકે. સ્ટેમ સેલના કેટલા પ્રકાર હોય છે? 5 થી 7 દિવસનો રહેલો ગર્ભ હોય છે ને, તેમાંથી જે સેલ્સ ડિરાઈવ કરવામાં આવે છે, કાઢવામાં આવે છે, તેને એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ્સ કહેવામાં આવે છે. આની એકમાંથી બીજા પ્લુરિપોટન્સી ખૂબ જ વધારે હોય છે, એટલે એકમાંથી બીજા સેલ્સ બનાવી શકે છે અને ખૂબ જ સારી રીતે એ બનાવી શકતું હોય છે. પણ આ જ્યારે કોઈ પેશન્ટ જેને IVF કરાવતું હોય છે ત્યારે જે એક્સ્ટ્રા એમ્બ્રિયો રહેલા હોય છે તેમાંથી એ મેળવવામાં આવે છે.
એડલ્ટ સ્ટેમ સેલ્સ તો એ આપણા શરીરમાંથી જે નોર્મલ સામાન્ય વ્યક્તિ છે તેના શરીરમાંથી લેવામાં આવે છે, જેમ કે બોન મેરો, તો તેમાંથી હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સ લેવામાં આવે છે, તમારા રક્તમાંથી લેવામાં આવે છે. પછી છે તે તમારા ચરબી, જે તમારા એડિપોઝ ટિશ્યુ હોય છે તેમાંથી મેઝેન્કાઇમલ સ્ટેમ સેલ્સ લેવામાં આવે છે. પછી બીજા જે છે તે તમારી ચામડી, આપણી જે ચામડી રહેલી હોય છે તેમાંથી પણ સ્ટેમ સેલ્સ લેવામાં આવતા હોય છે. તેના સિવાય ઘણા બધા અંગો જેમ કે લીવર છે, પછી તમારા બ્રેન છે, તમારું મગજ છે, તેમાંથી પણ ઘણા ટિશ્યુને લેવામાં આવે છે અને તેમાંથી સ્ટેમ સેલ્સ લેવામાં આવતા હોય છે. લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા જે બ્લડ કેન્સર છે એમાં અમે ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, એટલે દર્દીના પોતાના જ સ્ટેમ સેલ કલેક્ટ કરીએ છીએ અને પછી બહુ જ હેવી ડોઝમાં કિમોથેરાપી આપીએ છીએ, જેનાથી દર્દીની બોન મેરો ટોટલી ડિસ્ટ્રોય થઈ જાય છે. અને એ ડોઝ એટલો હેવી હોય છે કે એનાથી રોગ પણ નાશ પામશે, એ એની થિયરી છે. અને પછી દર્દીનું લોહી પાછું બનતું થાય એના માટે અમે એના સ્ટેમ સેલ્સ પહેલાં કરેક્ટ કરી લીધા હોય છે અને પછી એ સ્ટેમ સેલ્સ એને આપવામાં આવે છે, જેથી એની બોન મેરો પાછી રિજનરેટ થઈ જાય. એને ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. આપણે રક્તદાન, અંગદાન વિશે તો ઘણું સાંભળ્યું છે, પણ સ્ટેમ સેલ ડોનેશન શું છે? કેવી રીતે એક સ્વસ્થ મનુષ્ય સ્ટેમ સેલનું દાન કરે તો ઘણા દર્દીઓનું જીવન બચાવી શકે છે? સ્ટેમ સેલ્સની પ્રોસિજરમાં બે ટાઈપની હોય છે. એક ઓટોલોગસ કે જેની અંદર પેશન્ટ પોતે જ પોતાના સ્ટેમ સેલ્સ પહેલાં ડોનેટ કરે છે અને પછી એને ચડાવવામાં આવે છે, અને બીજી હોય છે એલોજેનિક, જેની અંદર પેશન્ટના સગા બ્રધર સિસ્ટર કે પેરેન્ટ્સ એ લોકો જે HLA મેચ થાય એના અમે સ્ટેમ સેલ્સ લઈએ છીએ અને પાછળથી પછી પેશન્ટને ચડાવવામાં આવતા હોય છે. અને જે પણ બંને પ્રોસિજરમાં પહેલાં પેશન્ટને ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, GCSF કહેવાય. એ ઇન્જેક્શનથી એમનું બોન મેરો સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે, જેથી વધારે સ્ટેમ સેલ્સ પ્રોડક્શન થાય અને એ બહાર સર્ક્યુલેશનમાં આવે, અને એ જે બ્લડ સર્ક્યુલેશનમાં સ્ટેમ સેલ્સ ઠલવાય એ અમે એફેરેસિસ પ્રોસિજરથી એને અમે હાર્વેસ્ટ કરીએ છીએ. આજે પૂરા વિશ્વમાં સ્ટેમ સેલ્સની એટલે પેરિફેરલ બ્લડ સ્ટેમ સેલ્સની પ્રોસિજર, જેને આપણે સાદા શબ્દોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ, એ અત્યારના એક પ્રૂવન ટ્રીટમેન્ટ છે. સ્પેશિયલી બધા જે બ્લડને રિલેટેડ બધી મેલિગ્નન્સી છે અને બ્લડના બધા જે રોગો છે એના માટે આ પ્રૂવન છે, અને અમુક સોલિડ ટ્યુમરની અંદર પણ એના રિઝલ્ટ સારા મળ્યા છે. પણ બાકી આખા વિશ્વમાં આ એક એસ્ટાબ્લિશ પ્રોટોકોલ છે અને ઇટ ઇઝ અ લાઈફ સેવિંગ પ્રોટોકોલ. આજે ટેકનોલોજી ઇનોવેશન સાથે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી રહ્યું છે. જટિલ બીમારીઓનો ઇલાજ આજે સંભવ બન્યો છે. એમાં સ્ટેમ સેલ થેરેપી ઘણો મહત્વનો ભાગ ભજવે છે. સ્ટેમ સેલ અને એના ડોનેશન થકી આપણે કેટલાય લોકોને નવું જીવન આપી શક્યા છીએ. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ, ગુડ ન્યૂઝ ગુજરાત. શું તમે જાણો છો, તમારા ઘરનો કચરો એ તમને ઇન્કમ એટલે કે રેવન્યુ અપાવી શકે છે? આપણા ત્યાં સ્વચ્છતા અભિયાન બાદ કચરો ખૂબ મોટી માત્રામાં જમા થાય છે, અને એટલે જ સેપ્ટ યુનિવર્સિટી દ્વારા એક એવી કીટ બનાવવામાં આવી કે જે આ કચરાનું એનાલિસિસ કરશે અને તેનાથી કેટલી ઇન્કમ જનરેટ થશે ને એ પણ તમને કહેશે. આવો આ અદ્ભુત અનોખા ઇનોવેશન વિશે જાણીએ. હાલમાં જ T20 ક્રિકેટ વર્લ્ડ કપનો આનંદ આપણે માણ્યો. દરેક ગુજરાતીને ગર્વ થાય તેવી બાબત એ છે કે ક્રિકેટની રમત પૂર્વે બંને દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓના દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. તે દરમિયાન મેદાન પર દેખાતા મોટા ધ્વજ સુરતમાં પોલિએસ્ટર કાપડમાંથી બનાવવામાં આવ્યા છે, જેના દોરા પ્લાસ્ટિકની કોથળી, પ્લાસ્ટિકની બોટલ જેવા પ્લાસ્ટિકના કચરામાંથી બનાવવામાં આવ્યા છે. इसमें करीब एक जो 35 मीटर बाय 20 मीटर का फ्लैग है, उसमें करीब 11,000 प्लास्टिक बोतल का वेस्ट लगा है. करीब 20 फ्लैग हैं तो करीब इसमें करीब 2,25,000 प्लास्टिक बोतल का वेस्ट यूज हुआ है. ये वेस्ट से यान बनाते हैं. प्लास्टिक वेस्ट बोटल्स, पेट बोटल्स, कोक की बोतल हैं, इन सब बोटल्स का वेस्ट से यान बनता है. हमारे पास यान आया, उस यान से हम लोगों ने सूरत में कपड़ा वीव किया, उसको यहाँ पे प्रिंट किया, उस पूरे फ्लैग्स को बनाया, स्टिचिंग किया, और इस एक बड़े विशालकाय फ्लैग को 54 पर्सन्स पकड़ते हैं स्टेडियम में. यानी एक फ्लैग को इतनी इजी नहीं है, 150 किलो वजन का है,
54 पर्सन्स इसको स्टेडियम में ओपन करते हैं। શહેરોમાં કચરાનો નિકાલ એ વિકાસના સૌથી મોટા પડકારો પૈકીનો એક છે અને ડમ્પિંગ સાઇટ પર કચરાના ડુંગરો બની રહ્યા છે ત્યારે દેશમાં થઈ રહેલી આવી પહેલ વૈશ્વિક ફલક પર ભારતની સ્વચ્છ ભારત અભિયાન અંગેની કટિબદ્ધતા દર્શાવે છે। फर्स्ट टाइम इन वर्ल्ड रिसाइकिल यान से ये जो फ्लैग बने हैं फर्स्ट टाइम बने हैं और एक मैसेज दिया गया पूरे संसार को, पूरे वर्ल्ड को मालूम पड़ रहा है कि इंडिया इसमें इस तरीके से पहल कर रहा है कि वो वेस्ट से बेस्ट कर रहा है, रिसाइकिल कर रहा है। यानी जितने एक्सपोर्ट्स के ऑर्डर्स हैं उसमें मेन लाइन लिखी होती है कि हमारे को GRS सर्टिफाइड ही चाहिए, यानी वेस्ट से ही बना हुआ कपड़ा चाहिए, यानी कि वर्ल्ड वाइड वेस्ट को रीयूज करने की साइकिल चालू हो गई है। ये ध्वज बनाने के बाद हमारे पास और कंट्री दुबई वगैरह कई जगह से इसकी इंक्वायरीज हैं और उनके ऊपर वर्किंग चालू है। સુરત પછી અમદાવાદમાં ઘન કચરામાંથી શહેરને કમાણી કરવાનો રસ્તો સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો છે। तो ये जो टूल किट है कार्बन क्रेडिट मॉनिटरिंग टूल किट हम इसे कहते हैं। तो जैसे हम वेस्ट से कार्बन डाइऑक्साइड एमिट करते हैं तो वो एमिशंस को हम कैसे टैप करें और उससे हम कैसे रेवेन्यू जनरेट करें बेच के, उसका कैलकुलेशन है जो इस टूल किट के थ्रू हमने बताया है और कोई भी सिटी इस टूल किट को यूज़ कर सकता है। औसतन अहमदाबाद में प्रत्येक व्यक्ति प्रतिदिन लगभग 700 ग्राम कचरा उत्पन्न करता है और देखा जाए तो नगर निगम सीमा के भीतर शहर द्वारा उत्पादित कचरे की कुल मात्रा लगभग 5200 टन प्रतिदिन है, जिसमें से 1000 टन CND वेस्ट निकलता है। और यदि हम 2024 और 25 के AMC बजट को देखें तो हमें यह पता चलता है कि इस कचरे के प्रबंधन के लिए AMC प्रति व्यक्ति लगभग 1800 रुपये खर्च करता है। लेकिन अगर अहमदाबाद अपने वेस्ट टू कंपोस्टिंग प्लांट और वेस्ट टू एनर्जी प्लांट के लिए कार्बन क्रेडिट का लाभ उठाने का निर्णय लेता है तो उसे वेस्ट मैनेजमेंट के माध्यम से लगभग 9 करोड़ रुपए का रेवेन्यू जनरेशन कमाने का मौका है। तो इंदौर सिटी जो कि पिछले 7 सालों से क्लीनेस्ट सिटी का टाइटल लेती आ रही है, वहाँ से हमें इंस्पिरेशन मिला इस टूल किट को डेवलप करने के लिए, क्योंकि इंदौर ने काफ़ी सक्सेसफुली अपने कार्बन क्रेडिट्स को सेल करके रेवेन्यू जनरेट किया है। यदि हम अपने दृष्टिकोण को बदलें और कचरे को कचरे के रूप में न देखकर बल्कि एक अपॉर्चुनिटी के रूप में देखें तो यह समस्या नहीं होती है, बल्कि यह इससे हम आर्थिक लाभ के अवसर उत्पन्न कर सकते हैं। जैसे बहुत सारे स्टार्टअप्स अभी इंडिया में हैं जो इसका लाभ उठा रहे हैं, जैसे कि गार्बेज क्लिनिक, कबाड़ी वाला, स्क्रैप करो कैश और अन्य, जो कि इस कचरे से रेवेन्यू जनरेट कर रहे हैं। इसलिए ये हम पर निर्भर करता है कि हम उस कचरे को बोझ के रूप में देखें या इससे अवसर पैदा करने की क्षमता को अपनाएं। આમ તો નકામી વસ્તુનો પુનઃ ઉપયોગ કરવો એ ગુજરાતીઓ માટે નવું નથી, પરંતુ કચરાની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખી રિસાયકલિંગ એક કચરો ઘટાડવાની આધુનિક પદ્ધતિ બની ગયું છે, જેને પ્રોત્સાહન આપવું બદલાતા સમયની માંગ છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ અને સુરતની ટીમનો રિપોર્ટ। તો આ હતો પોઝિટિવ ખબરોનો અમારો ખાસ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને આવી જ પોઝિટિવ સ્ટોરી અમારા સુધી મોકલો goodnewsgujarat@gmail.com પર। મિત્રો, આપના પ્રતિભાવો અમને ખૂબ પ્રેરણા આપતા હોય છે। ફરી મળીશું આવી જ રોચક સ્ટોરીઓ સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અને હા, આ વરસાદી મોસમનો આનંદ માણવાનું ચૂકતા નહીં। ભલે પલળો કે ભલે તેનો આનંદ ઉઠાવો।